તમારે પણ ઇન્સ્ટાગ્રામમાં વાયરલ ટ્રેન્ડિંગ આ ડાયરા વાળા વિડિયો છે તે પણ સમય અને શબ્દ પાછા નથી આવતા, એટલે વાપરતા પહેલા વિચારી લેવું યાર. તો હું સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ, તો પૂરેપૂરો વિડિયો જોજો. તો ચાલો મિત્રો બતાવું. આ બે એપ છે, સ્ક્રીન ઉપર જો સ્ક્રીન ઉપર જે વસ્તુ આવેલી છે જો. તો સિમ્પલી મિત્રો આમાં તમારે બીજું કાંઈ જ નથી કરવાનું. અહીંયા આપણે ચેટ જીપીટી એપ છે તે ઓપન કરવાનું છે. ઓપન કર્યા બાદ આવું ચિત્ર આવી જશે. પછી અહીંયા ખૂણામાં પ્લસ છે તે દબાવી તેમાં ફોટો પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમારે એક ફોટો નાખી દેવાનો છે, તમારો જે પણ નાખવું હોય તમારે, અને લખવાનું છે ડાયરાવાળો ફોટો બનાવી આપો, જેમાં હું બેઠો બેઠો ગાતો હોય, અને તેમાં ગાયકનું તમારું જે પણ નામ લખવું હોય તે લખી શકો છો. મેં તમારું નામ મૌલિકભાઈ લખાવ્યું છે, અને તમારે સ્થળ લખાવો તો તમારે જે પણ સ્થળ લખવું એ લખી શકો છો. પછી આપણે ગામનું સ્થળ લખી નાખું છું. પહેલાં હું સ્થળ લખાઈ જાય પછી તમને આગળ સ્ટેપ બતાવું. તો મેં લખી નાખ્યું છે. પછી અહીંયા ઉપર જે એરો મારેલો છે તેના પર ક્લિક કરી દેવાનું છે. હવે આમાં થોડી પ્રોસેસ થઈને આ ફોટો બનાવશે. ફોટો બની જાય પછી બતાવું. જોઈ શકો છો, જો આવો ફોટો બની જાય. ફોટા પર ક્લિક કરીને ઉપર જે એરાવાળું છે તેમાંથી સેવ કરી લેવાનું છે. આપણે ફોટો સેવ થઈ રહ્યો છે. ફોટો સેવ થયા બાદ આપણે બહાર નીકળી જવાનું છે, અને નીચે લખેલ છે વાયટી ક્રિએટર. એપનું નામ છે વાયટી ક્રિએટર. તેના પર ક્લિક કરવાનું છે. તેને લોગિન કરવા માટે કોઈ પણ એક યુટ્યુબ ચેનલ તમારે નાખવી પડશે. પછી તમારે અહીંયા એરો મળે છે તેના પર ક્લિક કરીને તમારે અહીંયા તમારો ફોટો આપણે જે બનાવીશું તે ક્લિક કરવાનો છે, તે નાખવાનો થશે. પછી તમારે લખવાનું છે ડાયરાવાળા વિડીયો બનાવ્યા, પણ તમારે જે શબ્દો તમારે નાખવા હોય તે ઉમેરી અને એ પર સબમિટ કરી દેવાનું છે. પછી અહીંયા પ્રોસેસ થશે. તો મિત્રો જોઈ શકો છો આ વિડીયો બની ગયો છે, તો જોઈ લો પહેલાં. સમય અને શબ્દ પાછા નથી આવતા, એટલે વાપરતા પહેલા વિચારી લેવું યાર. તેમાં તમે તમારા કપડાં પણ બદલી શકો છો મિત્રો. અને આમાં તમને ન સમજાણું હોય તો હું બીજી ટ્રીક તમને આપીશ. આ ટ્રીક તમને ન આવડતી હોય તો હું બીજી ટ્રીક પણ તમને બતાવીશ. તો મને નીચે કોમેન્ટ કરજો. તો આવા નવા વિડીયો જોવા માટે લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો.